गुड मॉर्निंग सीताराम बधाई। तो जो हूँ तरण में थाकी रही। आज तो अमारे एक मोटू काम करवानुं रहोड़ું ઉખેરવાનું है आखુं। तो आज कड़िए आव्या अने मारे रहोड़ामां बधो सामान ओहरीमां हारवानो हतो ए के त्याथी उपरथी आखो नरियानुं खेरवाना है। तो पछी त्यां बधी त्यां तो एवुं न रसोई ने बने कंई काम न थाय। तो मी रहोड़ानुं बधुं सामान ओहरीमां हार लीधो। जो थोड़ुंक आकोरा पड्युं अने बीजुं आकोरा हार त्यां थोड़ुंक एक पिंजरुं ठामनुं पड्युं हई ने बाटलो ने गैस उपाड़ी दीधो। बीजुं तो हार लीधुं। एक हंसो अंदर मूकी दे ने त्यां खोटी हाकरी न थाय। वहाँ जाओ दे ने अंदर। हाँ एक जना ने बर एक तो जारे हूँ माथे सामान लेला ना ना न्या हाकड़ी थाय पछी हाँ ता उपाड़ेला कीजे जो मीनन ने मोटर चालू करे ऊपर अगासी ऊपर पानी भरवू थी। ओला नाखवा तो नाख दे ओलू गादलू नाखवा तो नाख दे गादलू रजाई ठीक। जो आम जीरू ने अंदर जीरू है ना मांडवीना बी एटलू पड्युं तो ई तो एवं ए बधाय हासवेली है। मारू काम पूरुं थयुं। आमां एक गैसनो बाटलो ने चूलो है तो ई बे जणा थईने उपाड़ी लीए अने एवा सहेलुं है एटलुं हारवानुं। बाकी जो आ रहोड़ानी आવું है तो एमांथी सूवे तो आ बधुं रिपेर करवानुं है। आखुं रहोड़ुं उखेरे जो आ बधुं खाली करीए त्यार थाय आम बधामांथी सूवे एवुं एम। तो आमां ओला पतरा नाखवा नरिया ने बधुं उखेरे आखुं उखेरવું જ પડશે। जीરું खाली करવું પડશે બહાર મૂકી દઈએ બીજા રૂમમાં અને માંડવીના બી અને મારે જો ઠામ ને એવું વિસરવાનું હોય बस जो मैं रसोई बनावी लीधी मगનું શાક બનાવ્યું અને આમાં રોટલા है ठाम विसरवाना पड्या। बाकी जो हटाण में बहु कहीं गोईठું ने तमारो मूकी दीधुं ने पगताण आकोरा मलखे पण ई साइड है ने सूनो उपरथी खीरा राखे पोड़ा ने पोड़ा पवनना तो पछी ई कोरनो राख्युं मैं आ साइड राख्युं अने कपड़ा हूँ धोयेलुं तो उपाड़े आवी थी हकेलवाना है अने डबरा ने बपोर पछी गोठवी हटाणे तो वड़प नथी थाती मारी अने ढारिया उखेरवानुं काम चालू है बहार। जो ढारिया में नरिया उतार लीधा ने एवा पट्टीओ ने है काढवाना है। हेलो खाऊ ना ओ भाई नहीं काले तो पछी मारो विडियो अधूरो रही गयो। तो मैं सामान रहोड़ामांथी फेरवो ने बपोर सुधीनो उतार्यो तो मैं बपोरे अमारे ढारियानुं पाड़वा तोड़वानुं काम हालतुं हतुं।
તો હજી આજે જો એ ચાલે દિવાલોનું પાડવાનું હોય અડધું અડધું એ કામ કરે. મીણાને કંઈક માંડવીની આજ વાવણી અમારે કરવાની હતી, વાવણીની તૈયારી કરે અને હું મારી તૈયારી કરતી હતી પાયર પૂરવાની ને બધી. હું કહા હાલો હું થારી તૈયાર કરલા અને તબિયત થોડી સારી નહોતી પણ તો એ વાવણી થાય એટલે આપણે અરખ હોય ને થોડોક કે આ એક તો અમારે આ વાડીમાં પહેલી વાવણી છે અને વાવણી ન તો ન કરી પણ અરખ બધાયનું હોય જ. તો હું કહા હાલો થોડુંક યાદી રહી જાય અને વિડીયો બને જાય કે અમે પહેલી વાવણી કરી હતી. તો હું દેખાડા તમને કામ તૈયારી હાલે. જો આ થારી તૈયાર થઈ ગઈ અને નારિયેળની અંદર એવું ફૂલે ઘરની નારિયેળીનું હતી. ચા અમારા ઢારીઓને બધું ભાંગવા તૂટવા માંડ્યું દિવાલું અંદરથી. દંગડા પડ્યા અંદર. અને મેળન જો નારિયેળ ફૂલ છે. તો આ બધો સામાન ઢારિયામાંથી કાઢે ના મૂકી દીધો અને આ ભાઈ બી ફેરવે, બીમાં દવા ફેરવે વાવવાથી. મેળંદા નારિયેળના સોટલા હું ખેડે.
વાવણીનું મુહૂર્ત કરી દીધું મીણેથી અને એ તૈયારી કરી લીધી ને તો 3 વાગે ગાટાણ સાનું ટાણું થયું તો હાલો હું સા મૂકી દઉં પછી સા દેવા જાઉં કડિયાનું સા કરવાનું હોય અને પછી જો મારે જે કપડાં ધોવાના છે જે ઘરનું ઝીણું મોટું કામ કરવાનું છે કામ તો જે ઘણું બાકી છે થાય તો ન થાય તો પડ્યું જ રહેવાનું છે બધું પણ અટાણે જ્યાં ખારું હોય તો હાલો સા કરતા ને સા કરીને કપડાં ધોવા નાખા તો તમારે ઠામ થાય છે થોડાક સા નાન બેસ્યાર બપોરના મેં વિસરે નહીં ખાગડી થોડીક વાર પહેલાં પછી બધા જાજા થઈ જાય પીડ્યા રહીએ તો ઘરનું થોડુંક ઝીણું મોટું કામ ને હે તે કરલા જો હાઈન પડે ગઈ અટાણે મીણાન મજૂરને મૂકે એવું ઘેરથી સાઈ દૂધ લેતો આવ્યું અને અટાણે ઝાડમાં પીવરાવે એવું ઝાડવામાં જાય ને ઉપર ટાંકાઓમાં જાય અને જો આ ટાંકાને બધું ખાલી પડ્યું ભરવાનું કડિયા આવે હતી પાણી બહુ વપરાય કડિયાની જોઈએ ને ગારિયા કરવામાં જોઈએ સાટવામાં જોઈએ દિવાલોમાં બધામાં આ બધા ખાલી પીડ્યા બધા ભરવાના હે એમાં ઉપલા ટાંકામાં જાય અને આ દંગડીને જો બધું આવું આમાં પડ્યું આ દંગડીને બધું સારવું જોઈએ જોતા રસોડું ને આ દરવાજો મૂકવાનો હોય અને આમાં સણવાનું કરવાનું હે ઉપર પતરા નાખવાના અને આમાં વેચમાં દિવાલ હતી ને હેરંગ કરી નાખ્યું જો આથી પાડે ને એવા બધે સારવું જોઈએ અને આ સાઈડ આ બધી લાકડ કૂટ પડી ઢારિયામાંથી નીકળ્યા હે આ બધા જો દરવાજા અને બારીઓ ને બધી કાઢ્યું એ પડ્યું દરવાજાને તો હળે ગામ કહું કેટલા વર્ષ થઈ ગયા હે બહુ જૂનવાણી ઉતા ઢારિયાને તરીકે નવે તે પાછું કરી લઈએ તો આવું કામ હાલે હમણાં તો ને મારે રસોઈ બનાવવી ખીચડી બનાવી લીધી અને ટમેટાના શાકને રોટલા કરવાના હે એવું